બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં હવે ચૂંટણી જંગ જામ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે। ત્યારે વાત કરીએ ધાનેરા તાલુકાના એક એવા ગામની કે જ્યાં આઝાદી બાદ પહેલી વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। બાપલા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વક્તાપુર ગ્રામ પંચાયત અલગ પડી। અત્યાર સુધી ગ્રુપ ગ્રામ પંચાયત સમરસ થતી હતી, પરંતુ વક્તાપુર ગ્રામ પંચાયતમાં હાલ અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે। ગામની વસ્તી 2200 આસપાસ છે, જેમાંથી 1100 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। વક્તાપુર ગામમાં તાજેતરમાં જ નવીન ગ્રામ પંચાયત મકાન બનાવવામાં આવ્યું। રોડ રસ્તા, આરોગ્યની સુવિધા, ગટર વ્યવસ્થા સહિતની સુવિધામાં વધારો થાય તે માટે મતદારો નવા સરપંચને ચૂંટવા માટે માંગ કરી રહ્યા છે। આઝાદી બાદ પહેલી વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી ગામના યુવાઓથી લઈ અને સિનિયર સિટીઝનમાં પણ ઉત્સાહનો માહોલ છે। બનાસકાંઠા જિલ્લામાં 617 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। મહત્વની વાત છે કે 170 જેટલી જે ગ્રામ પંચાયત છે તે વિભાજિત બનેલી છે। તેમાંથી એક તમને વક્તાપુરા, જે ધાનેરા તાલુકાની વક્તાપુરા ગ્રામ પંચાયતના જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। મહત્વની વાત છે કે નવું બિલ્ડિંગ બનીને તૈયાર છે, પરંતુ હવે નવા સરપંચ એમાં પ્રથમવાર બેસશે। ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આ વિભાજિત થયેલી જે ગ્રામ પંચાયત વક્તાપુરા છે ત્યાંના દ્રશ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં તો અનેક વિકાસના કામો અહીં ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયા છે, તો અનેક જે વિકાસના કામો છે તે હજુ કરવાના બાકી છે, પરંતુ હવે નવા સરપંચ કોણ આવશે તેના ઉપર સૌ કોઈની નજર છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। મારે આઝાદી પછી સૌ પ્રથમવાર બાપલા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી મારી વક્તાપુરા પંચાયત સ્વતંત્ર પડી છે, અને અમને આશા છે કે પહેલાં કામ તો થતા હતા ગ્રુપ પંચાયત, પણ હવે સ્વતંત્ર સરપંચ આવીને પોતાની મરજી માફક પોતાના ગામનો વિકાસ ઝડપી અને એકદમ સુદૃઢ કરી શકે એવો આશા છે અમને। કામ તો સ્કૂલમાં ઓરડાઓની કટ, રોડ, ગટર, આ બધા કામો અને પ્રોટેક્શન વોલ જેવી, સ્મશાનમાં થોડું નવીનીકરણ કરવું, આ બધી કામોની મને આશા છે।